નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો ગુજરાત ઉપર વહેલી સવારથી વરસાદનો જે ખતરનાક રાઉન્ડ શરૂ થયો છે તેને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. મિત્રો, શક્તિ વાવાઝોડું વધુ ને વધુ ખુખાર બનતું જઈ રહ્યું છે અને હવે તે મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતની નીચેની બોર્ડર પાસે ટકરાઈ ગયું છે, જેને લઈને હવે આગામી કલાકો તો આનાથી પણ ખતરનાક જોવા મળી શકે. જે હા મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિટેલમાં માહિતી આપવાના છે કે હજુ પણ આગામી કલાકોની અંદર કઈ કઈ જગ્યાએ તોફાન સાથેના વરસાદો જોવા મળશે, કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વાવાઝોડાની અસરો જોવા મળશે, દરેક માહિતી આપવાની છે. કારણ કે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે છે તે મિત્રો વાવાઝોડાની અસરો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો તોફાની પવનો સાથેના 3.5 ઇંચ સુધીના વરસાદો જે છે તે મિત્રો નોંધાઈ ચૂક્યા છે સૌરાષ્ટ્રમાં. આ દરેક માહિતી મિત્રો આપશો આજના વિડીયોમાં. સાથે જ જો આગામી 1 થી 2 દિવસ કેવા જવાના છે ગુજરાત માટે તેના વિશે પણ ખાસ અપડેટ છે. તે મિત્રો માહિતી ખૂબ જ જરૂરી છે જાણવી. આગામી 2 દિવસ કેવા જશે તે એક ચેતવણી સ્વરૂપ બનશે, તો એ ખાસ જોઈને જજો. અને જેટલા પણ ગામોમાં હાઈ એલર્ટ હશે તેના નામ લઈને પણ તમને જણાવવામાં આવશે, તો ખાસ ચેતવણી રાખવાની રહેશે. બાકી મિત્રો, તમારા ગામનું વાતાવરણ હાલ અત્યારે કેવું છે અને તમારા ગામનું નામ શું છે જરૂરથી કોમેન્ટમાં લખજો, જેથી દરેક લોકોને ખબર પડે કે કયા ગામની અંદર અત્યારે વાવાઝોડાની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ચાલો મિત્રો, વિડીયો બસ શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર. સૌથી પહેલા જણાવી દઈએ વાવાઝોડાની શું પરિસ્થિતિ છે. તો મિત્રો, ખાસ વાવાઝોડા વિશે અપડેટ આપીએ તેના પહેલા તમને એક વરસાદીય સિસ્ટમ વિશે જણાવવું છે, કારણ કે આજે વહેલી સવારથી ખૂબ જ એક ઘાતક સિસ્ટમ જે છે તે શરૂ થઈ ગઈ છે. અહીંયા તમને દેખાડી પણ દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ દક્ષિણીય ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ નોંધવાની શરૂઆત થઈ ગઈ છે. અમરેલી, જુનાગઢ, ભાવનગરની અંદર તો 3-3 ઇંચના વરસાદો નોંધાયા છે. રાજકોટ આસપાસ પણ, ગીર સોમનાથ આસપાસ પણ ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. તો મિત્રો, બીજી તરફ જોઈએ તો બીજી તરફ દક્ષિણીય ગુજરાતમાં પણ સુરત, નવસારી અને વલસાડમાં પણ વહેલી સવારથી વરસાદો તૂટી પડ્યા છે. ખાસ વલસાડ અને નવસારીમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી છે, કારણ કે મહારાષ્ટ્રથી વાવાઝોડાની અસરો હવે જોવા મળી રહી છે. તેની સાથે મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ 1 થી 2 દિવસ ભારેથી અતિ ભારે તોફાની વરસાદનું સંકટ ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે. કયા કયા ગામમાં કેટલો વરસાદ આવશે, કયા કયા ગામમાં વાવાઝોડાની કેટલી અસર જોવા મળશે તે હવે જાણીએ. તો મિત્રો, સૌથી પહેલા હું વાવાઝોડા વિશે તમને સમજાવી આપું તો જણાવી દઈએ કે વાવાઝોડું જે છે તે હવે વાવાઝોડાની સિસ્ટમમાંથી એક લો પ્રેશરીય સિસ્ટમ અને ડીપ ડિપ્રેશનની સિસ્ટમમાં પસાર થતું દેખાઈ રહ્યું છે. એટલે કે મિત્રો, જે વાવાઝોડાની અહીંયા રિંગ દેખાતી હતી તે મિત્રો ગુજરાત ઉપર ત્રાટકતી દેખાતી હતી અને એ સ્થિતિ હતી 22 તારીખ સુધીની. 22 અથવા 23 મે સુધી મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ રીતસરની ગુજરાતને ધમરોળતી દેખાતી હતી. પરંતુ મિત્રો 22 તારીખ બાદ જે છે તે જે પરિસ્થિતિ સર્જાય છે તે પ્રમાણે વાવાઝોડું જે છે તે મહારાષ્ટ્રને અસર કરશે, પરંતુ તેનો મતલબ એ પણ નથી કે ગુજરાતમાં કોઈ અસર જોવા નહીં મળે. જી હા મિત્રો, અત્યારે જે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો આવી રહ્યા છે, ડરામણીઓ આગાહીઓ આવી રહી છે કે ગુજરાતને વાવાઝોડું ધમરોળશે, તે વાત મિત્રો તદ્દન ખોટી પડી શકે. કારણ કે મહારાષ્ટ્ર તરફ મિત્રો આ વાવાઝોડું હવે વળી ચૂક્યું છે. ગુજરાતને એટલી અસર નહીં થાય જેટલી પહેલી થવાની હતી, કારણ કે 22 તારીખ પહેલા તો મિત્રો રીતસરનું આ વાવાઝોડું ગુજરાતને ધમરોળતું દેખાતું હતું, પરંતુ હવે વાવાઝોડું જે છે તે મિત્રો મહારાષ્ટ્ર તરફથી પસાર થવાનું છે. તેનો મતલબ એ નથી કે ગુજરાતને કોઈ અસર નહીં થાય. ગુજરાતમાં વાવાઝોડાની અસરો શરૂ થઈ પણ ચૂકી છે, પરંતુ જે હદની પહેલા થવાની હતી તેટલી ખતરનાક જોવા નહીં મળે. પરંતુ છતાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો લઈ લે, આંધી, તોફાન, ધૂળની ડમરી ઉડવી જેવું વાતાવરણ જોવા મળશે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદો પણ 5-5 ઇંચના અથવા તેનાથી પણ વધારે પડે તેવું મિત્રો એક આપણું અનુમાન છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને વાવાઝોડું જે છે તે 25 થી 26 તારીખ આસપાસ જે છે તે એક લો પ્રેશરીય ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનતું દેખાઈ રહ્યું છે અને તેને કારણે મહારાષ્ટ્રની અંદર મિત્રો સીધું, કારણ કે આ વાવાઝોડું ત્રાટક્યું છે તેને કારણે તારીખ 25-26 ની મિત્રો અપડેટ તમે જોઈ શકો. મહારાષ્ટ્રની અંદર તો મિત્રો રીતસરનું આબ ફાટી રહ્યું છે અને ત્યાં તો મિત્રો આગળ 15-15 ઇંચના વરસાદો પણ ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે. તોફાની પવન સાથે મહારાષ્ટ્રને ધમરોળશે રીતસરનું વાવાઝોડું. તેની અસર મિત્રો ગુજરાતના ભાગો સુધી પણ થવાની છે, કારણ કે સેટેલાઇટના લેટેસ્ટ દ્રશ્યો તમે જોઈ શકો. આ દ્રશ્યો મિત્રો છે અરબ સાગરીય વરસાદની સિસ્ટમના. જ્યાં આ સિસ્ટમ મિત્રો જોઈ શકો અરબ સાગરમાં પૂરેપૂરા હદે જે છે તે બનતી દેખાઈ રહી છે અને જે રીતસરની મહારાષ્ટ્રને ઉપર મિત્રો ગુજરાત તરફ પણ આગળ વધતી દેખાઈ રહી છે, કારણ કે ગુજરાતના પણ ઘણા બધા ભાગો સુધી મિત્રો આ સિસ્ટમ જે છે તે વિસ્તરતી અહીંયા દેખાઈ રહી છે. તેને લઈને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો પણ તમે અહીંયા જોઈ શકો કે ખાસ વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, સુરત, બારડોલી, વ્યારા અને કોસંબા, ભરૂચ સુધી મિત્રો અંકલેશ્વર સુધી જોઈ શકો. દક્ષિણ ગુજરાતનો આ સમગ્ર જે પટ્ટો છે તે વાવાઝોડાની ચપેટમાં આવતો દેખાઈ રહ્યો છે અને અહીંયા મિત્રો વલસાડ, નવસારીમાં વહેલી સવારેથી આજે
ભારે વરસાદ તૂટી પડ્યો છે, ભારે પવનો સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ જે મિત્રો અહીંયા વાદળછાયું વાતાવરણ તમે જોઈ રહ્યા છો, તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે વહેલી સવારથી જે વરસાદ તૂટી પડ્યો છે, વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે, જેમાં ખાસ મિત્રો દ્રશ્યો પણ તમને દેખાડીએ તો જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર આ મિત્રો એ જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે આ વાવાઝોડા અને વરસાદની અસરો પણ જોવા મળવાની છે. બાકી મિત્રો આ વાવાઝોડું જે છે તે હવે લો પ્રેશરીય સિસ્ટમમાં 25 થી 26 તારીખે બની રહ્યું છે, એટલે કે 25 થી 26 તારીખ બાદ આ મિત્રો એક વાવાઝોડાની સિસ્ટમ મટીને વરસાદની ઘાતક ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ બની જશે, જેની અસર સમગ્ર મહારાષ્ટ્ર સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. તો મિત્રો આ થઈ ગઈ વાવાઝોડાની સંપૂર્ણ અપડેટ. વાવાઝોડું કઈ રીતનું દેખાઈ રહ્યું છે અને ક્યાં ક્યાં મિત્રો કેટલા અસરો કરશે તેની મિત્રો સચોટ માહિતી મેં તમને આપી. આટલું સમજાવ્યા બાદ પણ મિત્રો તમને ટૂંકમાં 1 મિનિટની અંદર માહિતી આપું તો મિત્રો સિમ્પલ વાત એ છે કે 25 થી 26 તારીખ આસપાસ આ વાવાઝોડું સીધું મહારાષ્ટ્ર ઉપર લેન્ડફોલ કરશે. કરવાનું હતું ગુજરાત ઉપર, પરંતુ 22 મે બાદ તેની દિશા બદલી અને હવે મહારાષ્ટ્રનો વળાંક લીધો, જેથી મહારાષ્ટ્રને તો મિત્રો ચોક્કસથી ધમરોળશે વાવાઝોડું. 15 ઇંચના વરસાદ, આંધી તોફાન જોવા મળશે, પરંતુ તેની અસર ગુજરાતમાં પણ થશે, કારણ કે ગુજરાત પાડોશી રાજ્ય છે. ત્યાં પણ મિત્રો પવનો જોવા મળશે, પરંતુ ઓછી કક્ષાના જોવા મળશે. વરસાદ પણ જોવા મળશે, 5 થી 10 ઇંચનો પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર પડી શકે. આ થઈ ગઈ ક્લિયર કટ વાવાઝોડાની માહિતી. ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ અને હવે આપણે મિત્રો વાત કરી લેવાની છે કે ખાસ કરીને વરસાદને લઈને શું નવી લેટેસ્ટ અપડેટ છે, કારણ કે વરસાદ વિશે પણ જાણવું જરૂરી છે. તો ગુજરાતમાં વરસાદો કેટલા જોવા મળશે, કેટલી હદના મિત્રો વરસાદો આગામી 24 થી 48 કલાક જોવા મળશે. તો મિત્રો જ્યારે આ વાવાઝોડું પસાર થશે ત્યારે ગુજરાતમાં સારી કક્ષાના વરસાદો જે છે તે પણ મિત્રો થતા દેખાઈ રહ્યા છે. તેની વચ્ચે સેટેલાઇટનો દ્રશ્ય શું જણાવી રહ્યું છે તે જાણી લઈએ, કારણ કે સેટેલાઇટના આધારે વરસાદ ક્યાં કેટલો પડશે તે જાણવું ખૂબ જ સહેલાઈથી આપણે જાણી શકીશું. તો મિત્રો અહીંયા સેટેલાઇટના માધ્યમથી તમને જણાવું કે આગામી 24 કલાક કેટલા વરસાદની આગાહી છે. ખાસ મિત્રો આગાહી તારીખ 25 અને 26 ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તો 25 તારીખે મોડી રાત સુધી અને 26 તારીખ સુધી ક્યાં ને કેટલો વરસાદ જોવા મળશે તેના વિશે ખાસ હવે અપડેટ આપી દઈએ. વાવાઝોડાની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. વરસાદ વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને વાંકાળ, કોસંબા, ભરૂચ, સુરત, કોસંબાથી મિત્રો આગળ વધીએ તો જોઈ શકો અહીંયા જે બારડોલીના વિસ્તાર છે, વ્યારા છે, વાસંદા, આહવા, સાપુતારા, ડાંગ, વલસાડ અને નવસારી આ મિત્રો જે આ દક્ષિણી ગુજરાતનો સમગ્ર પટ્ટો છે, અહીંયા 5 ઇંચના પણ વરસાદ પડી શકે આગામી 2 દિવસની અંદર. અને અહીંયા મિત્રો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાશે. તેની સાથે સાથે મિત્રો અહીંયા જે છે તે એક મિની વાવાઝોડા જેવી સિસ્ટમ પણ બનશે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં એકદમ મહારાષ્ટ્રની નજીક આવ્યું છે, જેથી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદો ફૂંકાશે, આંધી તોફાન પણ જોવા મળશે, ગાજવીજ અને કડાકા ભડાકા લેવલના પણ વરસાદો અહીંયા જોવા મળે તેવું પૂરેપૂરું આપણું અનુમાન છે. બીજી તરફ મિત્રો ત્યાંથી આગળ વધીએ કે બીજા કયા ભાગોને મિત્રો આ નુકસાન કરતું દેખાઈ રહ્યું છે. તો વાદળોને આધારે જાણીએ તો મિત્રો બીજી કક્ષાના વાદળો જે છે તે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં દેખાઈ રહ્યા છે. તેનાથી પણ મિત્રો સચોટ રીતેના મિત્રો અહીંયા સેટેલાઇટના ઊંચા વાદળના દ્રશ્યો તમને દેખાડું 26-27 તારીખ આસપાસ. તો મિત્રો 26-27 તારીખ આસપાસ ઊંચી કક્ષાના વાદળો જે છે તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા, રીતસરના પસાર થતા મિત્રો અહીંયા દેખાઈ રહ્યા છે, જેને લઈને સૌરાષ્ટ્રના કયા ભાગોમાં અસર કરશે. તો સૌરાષ્ટ્રમાં મેં તમને અગાઉ પણ જણાવ્યું તે રીતે ભાવનગર, અમરેલી, રાજકોટ, તેની સાથે બોટાદના વિસ્તારો, જુનાગઢના વિસ્તારો અને નીચે મિત્રો ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા આ જે જિલ્લાઓ છે, આ જિલ્લાઓના મોટા ભાગના તાલુકાઓ પરથી ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે. આજે વહેલી સવારથી શરૂઆત પણ થઈ ગઈ છે અને અમરેલીમાં તો 3 ઇંચના વરસાદ નોંધાઈ પણ ચૂક્યા છે. અને હજુ મિત્રો આગામી સમયની અંદર આ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અસરો જે છે તે વરસાદ અને વાવાઝોડાની જોવા મળવાની છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં સારી કક્ષાના વરસાદો દેખાઈ રહ્યા છે. ખાસ તારીખ આગામી 24-25 થી લઈને તો મિત્રો મધ્ય ગુજરાતની વિસ્તારથી વાત કરીએ તો જોઈ શકો મધ્ય ગુજરાતમાં પણ સિસ્ટમો સારી વરસાદની બની રહી છે અને આ એક વાદળની સિસ્ટમ છે. વાદળો સારી કક્ષાના છે, જેથી દાહોદ, આહવા, ડાંગ ત્યાંથી મિત્રો નીચે ઉપર ખૂબ જ ઉપર જઈએ મધ્ય ગુજરાતમાં તો મહીસાગર, ખેડા, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, અમદાવાદના વિસ્તારો, તેની સાથે નડિયાદના વિસ્તારો, ધોળકા, ડાકોર, વિરમગામ, ગાંધીનગર અને કડી આ જે મિત્રો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો આ સંપૂર્ણ પટ્ટો છે. આ સંપૂર્ણ પટ્ટા ઉપર રીતસરનો આબ ફાટશે અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે પણ મિત્રો જોવા મળી શકે. વાત મિત્રો કરી લે ઉત્તર ગુજરાતની, કારણ કે ઉત્તર ગુજરાત મિત્રો ખૂબ જ દૂર છે, કારણ કે જે કંઈ પણ મિત્રો આ સિસ્ટમ બની રહી છે અરબ સાગર અને દક્ષિણીય ભાગોમાં બની રહી છે, ત્યાંથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ખૂબ જ નજીક છે. કચ્છ અને સૌરાષ્ટ્રની ઉપરના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તે ખૂબ જ ઊંચા છે, એટલે કે ત્યાં સુધી મિત્રો અસરો ઓછી જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળી શકે, બાકી કોઈ પવન કે વાવાઝોડાની સિસ્ટમ જોવા નહીં મળે. છતાં પણ જે ડુંગરપુર, ઉદયપુર, પાલનપુરના ભાગ છે, મહેસાણા, ડાંગ, પાટણના વિસ્તારો છે, રાધનપુર, સાંતલપુર આ વિસ્તારોમાં મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે. બાકી કચ્છના પણ જે નીચેના વિસ્તારો છે જેમ કે રાપર,
ભુજ, સિસાડગઢ, જખો પ્રદેશ, માંડવી, ગાંધીધામ, નલિયા આ ભાગો ઉપર મિત્રો વરસાદનો રાઉન્ડ જે છે તે આગામી દિવસોમાં જોવા મળી શકે. મિત્રો વરસાદ વાવાઝોડાને લઈને માહિતી જે છે તે અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. બાકી મિત્રો આવનારા દિવસો જે છે તે ખૂબ જ ઘાતક રહેવાના છે. ચોમાસાને લઈને પણ મિત્રો એક નવી અપડેટ છે, તેના વિશે તમને જણાવી દઈએ તો આ વાવાઝોડું જે આવી રહ્યું છે તેની વચ્ચે આપણે ચોમાસાને સંપૂર્ણ ભૂલી ગયા છે તેવું નથી, કારણ કે મિત્રો અત્યારે આપણું મુખ્ય ફોકસ આ વાવાઝોડા ઉપર છે, કારણ કે વાવાઝોડું જે છે તે ખૂબ ઘાતકી સાબિત થઈ શકે. જેવું મિત્રો વાવાઝોડું પૂર્ણ થશે ત્યારબાદ ચોમાસાની જે પણ અપડેટ આવતી હશે તે ચોક્કસ તમારા સુધી લઈને આવતા રહીશું, કારણ કે ચોમાસું જે છે તે મિત્રો કેરળ પહોંચી ચૂક્યું છે તેવા સમાચાર ગઈકાલે રાત્રે આવ્યા હતા અને કેરળ ચોમાસું પહોંચે ત્યાંથી ગુજરાત સુધી પહોંચવામાં 15 દિવસ જે છે તે લાગતા હોય છે. એટલે કહેવામાં આવી રહ્યું છે કે 10 થી 15 જૂન વચ્ચે ચોમાસું જે છે તે ગુજરાતમાં દસ્તક દેશે તેવા એંધાણ છે. આ વખતે ખૂબ જ વહેલું ચોમાસું છે. જોવા જઈએ તો 10 થી 12 દિવસ વહેલું ચાલી રહેલું આ ચોમાસું જે છે તે વહેલું આવી રહ્યું છે. તેની અસરો ગુજરાતના ભાગોમાં વહેલી સવારથી મિત્રો આજે દેખાઈ પણ થઈ જાય અને આજે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. જો કે મિત્રો ચોમાસા વિશે ડિટેલમાં આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું એકવાર આ વાવાઝોડાની સિસ્ટમ પૂર્ણ થશે ત્યારબાદ મિત્રો ચોમાસા વિશે પણ ડિટેલમાં આપણે વાત કરતા રહીશું. ત્યાં સુધી આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આજ માટે મિત્રો હાલ આટલું જ. તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો, વાતાવરણ પણ કેવું છે તે પણ જણાવી દેજો. આપણે મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.